જામનગર શહેર અને જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘનફેર ચકાસણી કરવાની કામગીરી એસઆઈઆર તરીકે ચાલી રહી છે। આ કામગીરીમાં કેટલાક શિક્ષક સહિતના લોકોને તંત્ર દ્વારા ધરાર ફરજો સોંપવામાં આવી હોય આ પ્રકારના બીએલઓ યોગ્ય રીતે કામગીરી કરતા નથી અને કામગીરીમાં દેશી ભાષામાં દિલ દગડાઈ કરે છે। આ પ્રકારના આક્ષેપ સાથે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસે આજે સોમવારે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે અને આ અંગે યોગ્ય કરવા અરજ કરી છે। કલેક્ટર દ્વારા આગેવાનોને ખાતરી આપવામાં આવી છે કે આ પ્રકારના કિસ્સાઓ ધ્યાન પર આવતા જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવશે। આ આવેદનપત્ર આપતી વેળાએ પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તથા કોર્પોરેશનના વિપક્ષ નેતા ધવલ નંદા ઉપરાંત નગર સેવિકાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ। લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ। અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ। લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ। લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે। તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો। બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર। મોબાઈલ 93 777 099 79।